તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ધોરાજી, એટલે કે આપણા ઘરે અહીંયા સંજયનગરમાં. અત્યારે થોડીક 5-10 મિનિટ જ થઈ છે, તો હજી આવ્યા જ છીએ અને દરવાજા અને બારીને બધું ખોલી નાખ્યું. તો અહીંયા એમનામ કપડાનો ઢગલો છે. તો મારા મમ્મી હમણાં બધા કપડાં ધોશે, થોડાક મશીનમાં નાખશે અને થોડાક હાથેથી ધોઈ નાખશે, એટલે વહેલા ફ્રી થઈ જાય. તો અત્યારે વાગ્યો છે 1 અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હમણાં ફટાફટ હું નાહી લઈશ અને ઘા હમણાં શાકભાજીવાળા એક ભાઈ નીકળ્યા હતા, એમની પાસેથી ભીંડો લઈ લીધો. તો હવે આપણે ભીંડાનું શાક બનાવીને ઘા ખાઈ લઈશું, એટલે વહેલા ફ્રી થઈ જાય ને પછી સૂઈ જાય. કારણ કે લગ્નમાં તો થાકે એવું લાગ્યું છે, પછી મામાના ઘરે ગયા હતા એટલે. તો અત્યારે પાણી પણ આવ્યું છે, એટલે બધું એકવાર જ ભેગું થયું છે, એટલે થોડુંક મારે પણ ધ્યાન દેવું પડશે. એટલે હું હમણાં ઘા ભીંડાનું શાક કરી નાખીશ નાહી અને પછી. તો અત્યારે વંદન ના આવ્યો છે, તો ચાલો હવે નાહીને ભીંડાનું શાક બનાવીએ. ઓકે, તો હવે નાહી લીધું છે અને ચાલો હવે કરીએ શરૂઆત. ઓકે, તો ચાલો હવે કરીએ બધું સ્ટાર્ટ. કપડાં પહેરીને થઈ ગયા છીએ રેડી અને થઈ ગયા તૈયાર, કપડાં પહેરી લીધા. તો ચાલો હવે બનાવીએ શાક. ભીંડા કટિંગ થઈ ગયા છે, તો હવે કરીએ તૈયારી શાકની વઘારની. ચાલો, તો હવે વઘારનો મસાલો બનાવીએ આપણે. તો ઓલા તો ભીંડા કટિંગ થઈ ગયા છે, ચાલો આ બનાવી નાખ્યા. આનો હવે મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ, અને લારે હવે 90% જેવી બળી ગઈ છે. હવે હમણાં વઘાર મારશું. આનો ખાલી તમે કલર જુઓ, આપણા રંગીલા ધોરાજીનો તાજો તાજો ભીંડો. ફૂલ ગેસમાં આપણે કરીએ છીએ, એટલે ઘા થઈ જાય. કારણ કે 1:45 જેવું થઈ ગયું છે અને ભૂખે ફૂલ લાગી છે, અને અમને લોકોને બહારની કાંઈ ખાવાની ટેવ નથી. અમે બધી વસ્તુ ઘરની જ ખાઈએ, એટલે આ બધું કરીએ છીએ. બાકી તો બહારથી લઈને ખાઈ શકીએ આપણે. લાડવા પણ બનાવી લીધા છે. તો લાડવા અમારા ઘરે હાલતા જ બનતા હોય છે, અઠવાડિયે 15 દિવસ હોય. કારણ કે લાડવા મને પર્સનલી બહુ ભાવે, ચૂરમાના લાડવા. તો હું તો બહુ જ ખાઉં. બનાવે ને ત્યારે 3-4 ખાઈ ગયો, આખા દિવસમાં એક એક બે એ અલગ. હવે લાડે બળી ગઈ છે, હવે એને ઉતારીને ઘા વઘાર મારીને રોટલા બનાવીને ખાઈને સૂઈ જાય. તો હવે આ રોટલાની શરૂઆત થાય છે. તાવડી મુકાઈ ગઈ છે અને લારે આપણી ટૂંકમાં થોડીક નહોતી બળી સરખાય, તો પાછો ગેસ ચાલુ કર્યો. એટલે ટેસ્ટમાં મજા આવે, કચર કચર ન થાય. ઓલું તો શું થોડીક લાળ રહી જાય ને તો ન મજા આવે. એકદમ સોફ્ટ જોઈએ. અને આપણે એવું નથી કરતા આમાં ચટણી નાખી દે. આપણે હજી બીજી વખત તેલમાં વઘાર કરશું આનો.
બાકી તમારે આમનામાં ચટણી જીરું મીઠું નાખી દે ને તોય ચાલે, પણ એ નહીં, નથી ભાવતું. રસાવાળું ખાઈએ છીએ અમે. તો 2 જણા કામ કરતા હોય તો ગાયકા નવરા થઈ જાય ને ત્યારે જુઓ રોટલાય ચાલુ છે ને શાકેય ચાલુ છે. બાકી 3 વાગે ખાવાનો વારો ન આવે. એકલું માણા કેટલું કરે, એટલે હું થોડીક મારા મમ્મીને હેલ્પ કરાવું છું. તો ચાલો હવે વઘાર કરીએ. લાડુ થઈ ગઈ છે. આપણે જીરું નાખી દીધું છે ને હિંગ પણ નાખી દીધી છે. તો હવે આપણે આ ગ્રેવી જે તૈયાર કરી હતી એ નાખી દઈએ. હા 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 હા, સુગંધ. વાવ. હવે 5 મિનિટ પાકવા દઈએ. આમાં કોઈ વસ્તુ નથી નાખી આપણે હિંગ સિવાય. જીરું નહીં, મીઠું નહીં અને ચટણી પણ નહીં. જો એનો કલર નેચરલ. તો 2 મિનિટ પાકી જાય પછી આને આપણે જીરું, મીઠું, ચટણી અને હળદર નાખી દઈએ એટલે આમાં બધું ભળી જાય. તો પછી છેલ્લે ભીંડો નાખી દઈશું. મસાલો પાકી ગયો હવે. વાહ, સુગંધ એક નંબર. તો હવે આમાં જીરું, મીઠું, ચટણી નાખી દઈએ. થોડુંક તીખું ખાવાનું અંદર. હા. ઉગાડી નાખી દઈએ. હળદર, જીરું, ધાણા જીરું, ધાણા જીરું. એકચ્યુઅલી નામ નો આવડતા હોય ને હરખાય. થઈ ગઈ ગ્રેવી. તો થઈ ગઈ છે કમ્પ્લીટ ગ્રેવી. હવે આમાં કાંઈ નથી કરવાનું, ભીંડો નાખી અને રાખી દેવાનું. તો હવે ભીંડો રાખીને ઉતારી દઈએ ડાયરેક્ટ. ઓકે, તો હવે ડાયરેક્ટ જમી જ લેશું. તો શાક બની ગયું છે એકદમ સ્પાઇસી અને એકદમ ઘાટી ગ્રેવી વાળું. તો હવે પીરસીને ઘી ચોપડીને ખાઈ લઈએ. તો આ છે જુવાર મકાઈ વાળા રોટલા. ઓલા જે રોટલા આવે ને આ રોટલામાં ફરક છે. જો આ રોટલો છે ને તમને વ્હાઈટ લાગશે, આમાં જુવાર મકાઈ આવે. જુવાર મકાઈ આપણે દળાવીએ ને ત્યારે આમાં મિક્સ નાખીએ એટલે એકદમ પોચો પોચો રોટલો થાય અને સ્વાદમાંય થોડોક, ટેસ્ટમાંય થોડોક મીઠાશ પડતો લાગે. ને એમાંય ઘી ચોપડીને ખાધું હોય એટલે હા વાત જ પૂછવામાં. તો શાક આપણે લઈ લીધું છે. હવે આની ઉપર આપણે જાજુ ને જાજુ ઘી ચોપડીને ખાઈએ અને ઘી બહુ ભાવે.
તો ચાલો હવે ખાઈ લઈએ. તો ચાલો હવે ઘીવાળો રોટલો અને પેલી બાઈટ લઈએ. તમે પેલા લ્યો. પહેલી બાઈટ તમે લ્યો ને, પહેલાં છે ને થોડોક આમ તો ટમેટાનો ટેસ્ટ આવે, જે તમે ચાવો ને એટલે તમને થોડોક એવો તીખાશનો સ્વાદ આવે. એટલે આમ એવું નહીં કે એકારે તમને તીખું એમ થાય, એવું નહીં. પહેલાં થોડોક એવો ખટાશ જેવો સ્વાદ આવે, પછી એકદમ સ્પાઇસી સ્વાદ આવે અને મજા જ આવી જાય. આજે તો જુઓ, આ મેં મારા હાથે બનાવેલું છે, એકદમ લાલ ચટાકેદાર. ચાલો હવે નિરાતે જમી લઈએ.